મારા હમ જોવો ને અમારે સવારે તમને લઈ જાઓ અમારા ભેગા આ કઈ કામ નથી ને તો કહી દો પરેશભાઈ ને બધાને
નથી કરતો. આટલી શાંતિ ત્યારે નહોતી. અત્યાર સુધી બધું હખડ ડખડ હાલતો હતો ને જ્યાં ગોપીઓ આવ્યો ને તો હા હખડ બમ થઈ ગયા બધા જો. એલા એનું કારણ શું? એનું કહેવાય ગોપીઓની ડિમાન્ડ આટલી બધી? 3 જ ગોપીઓ છે ને. હા હા 30 જણા તો ત્યાં તૈયાર કરવા વાળા. આટલા બધા? રીગા પાસે હમે હેનો માવો માગી જાગી કે ત્યાં પડીકા છોડતો હતો. 3 માં એક ગોપી દીધા હતા રીગાએ. અને ભગવાન એ પડી આજ જવા દો એવી બધી ફેસિલિટી વાળો ડ્રેસિંગ રૂમ. હા હા શ્રીભાઈ સાલીનો તો રૂમ. એલા આવડો બધો મોટો? આવડો મોટો રૂમ ને પાછો અંદર એસી. એલા તો બહુ સારામાં સારી સગવડ. આવો ટાઢો પવન આવે તો 18 ઉપર એસી રાખીને ચમક ટીમક ચાલુ કર્યા ભગવાન. એલા તો અગર ભગવાન તમે આટો મારો તો ખબર પડે આવડાવાળો તો હરીસા હો. એલા તો બહુ સારી સગવડ. અને પાછા એ હરીસા ગમાઈને ઓઢારે રાખેલા. આ પીછિયાની હરખાઈ તો ભેહુને ગમાઈમાં માથું વરાવતા છે શું છે? પીછિયાની ભેહુને હવારમાં હરીસાઓ જોઈને તૈયાર થઈને પછી દૂધ ગઈ ભાઈ. એ સુખા હા પણ તું રાધા ગોપીજનોને બરસાના ગામ તેડવા ગયો તારે આટલા બધા દિવસની વાર કેમ લઈ ગઈ? આ નાગોની વાત જવા દો ભગવાન. પહેલી વાર ગોપીઓ તેડી આવ્યો. હા હા હવે ગોપીઓ તેડવાના ધંધા આપણે બંધ કરી દેવા. હા કેમ સુખા? બીજા હો કામ સિંધવાની સોળ બાકી ગોપીઓ તેડવા નહીં જાય. એલા એનું કારણ શું? ભગવાન આનું ટામક ટીમક. એલા ગોપીજનોને આપણી સાથે જો અહીંયા રાસરમમાં આવવું હોય ને આજે આ પીઠિયા પરિવારના આંગણે તો સુખાઈને તૈયાર થવું પડે. તૈયાર થવું પડે એનો વાંધો નહીં, પણ ભગવાન 1 કલાક 2 કલાક અઢી કલાક તો રાહ જોઈ ટામક ટીમક. ઘડી થયેલા સણિયાસરી પહેરે, ઘડી થયેલા સૂટલો પહેરે, વળી ટીકો લગાવે, વળી અરીસામાં જોવે, વળી બરાબર આટો મારી આવે, વળી બાજુવાળી સખીને બતાવે કેમ છે તો કલર નથી જમતો, વળી કાઢ નાખે. બરાબર સુખા? વળી બીજી પહેરે, હા, વળી હા. ત્રીજી પહેરે, આમ નામ અઢી કલાક રાહ જોઈ. બરાબર. હું કહું આખરી તૈયાર થાય, આખરી રાષ્ટ્રમાં લઈ જાઓ,
પણ એનું ટામક ટીમક ફૂટે નહીં ભગવાન. હા સુખા પછી આપણો કટાઈ ગયેલો મગજ તો છે જ. બરાબર છે. ખીજમાં ને ખીજમાં એક એકનો ભીખલો પકડ્યો. બરાબર એક બીજીની મોર ડ્રેસિંગ રૂમની બાઈને બરાબર સુખા. બરાબર હું તોય તકલીફ થઈ. એલા શું વળી? તકલીફમાં જો વચ્ચે ઊભી. હાલતા થયા હું તો ગોપી બધી આવે ને કઈ ભૂલાઈ નથી જતી ને આમ કરીને આમ પાછું વળી લઈ તા વચ્ચે ઊભી ને હા હા એના હાથમાં આવડી બધી કંકુની ડબ્બી. બરાબર છે. હું કહું અઢી કલાક થયા તૈયાર થયા તારું ટામક ટીમક પૂરું નથી થયું ડબ્બી હું લીધી ભેગી. હા હા મને કે મારે હેથો પૂરો બાકી છે. બરાબર. પછી ઝડપથી મેં પૂરતી એ પણ એમાં હું વાંધો એટલે તે મદદ કરી છે એમ. બોલો સૌથી આવી મદદ તો પહેલેથી કરતો આવું. એ સુખા ગોપીજનોની ઘરે ગયો આટલી બધી સેવા કરી મદદ કરી પણ ગોપીજનોને જય શ્રી કૃષ્ણ રામ રામ કઈ કર્યા હતા કે ના? એ હાથ પેઢીમાં સાંભળી નહીં કોઈ દી. એટલે કેમ સાત પેઢીમાં? રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારે આવે જ નહીં કાંઈ. ઈ ભાઈના લખણ જ નમરે ભગવાન. કેમ સુખા? એમ નહીં થાય. રામ રામ જય શ્રી કૃષ્ણ એ બધું કરવાથી શું થાય? અરે સુખા જય શ્રી કૃષ્ણ રામ રામ ગોપીજનોને કરીએ ને તો એમને સારું લાગે, તને બોલવાની ટેવ પડે. ઓળખાણ થાય કા? તો જય શ્રી કૃષ્ણ કરવા જ પડશે ને હા ભગવાન. સુખા. આમ સમૂહમાં કહી દો પેલા એક સાથે જય શ્રી કૃષ્ણ રામ રામ ના કરાય. તો એક એક ગોપીજનોને રામ રામ જય શ્રી કૃષ્ણ કરીશ ને તો આજે આ પીઠિયા પરિવાર તેમના બધા સગા સંબંધીને બધાને સારું લાગશે. કાંઈ વાંધો નહીં. એક એક પછી એક એકને જય શ્રી કૃષ્ણ કરો. હાલો નંબર 1 કમ યાર. આ તો ના જબલપુર સુધી હોય એમ આવે. સામે બાઈક ઉપર હું ઊભો જ ખબર પડે સામે જવાય. સામે કા बात समझ में नहीं आती है. शिवरात्रि मेला में આવવાના है. આવી હરખાઈ તો કિમભાઈ ઘેરે નથી હો. આમ તો ઈ બધી રેડી થઈને કમ્પ્લીટ છે. ડોન્ટ ટચ મી પ્લીઝ ગો ટુ ધ હમે માઇક. બેસી જાઓ. પેલા ટેબલ પંખો બંધ કરજો. વધારવો નથી, બંધ કરો. ઓલ હવે દાજલા દે આમ સમાવી દે. સીધી રીતે હોયા જાવ. હાથ ઉપડી જાય એક તો કટાઈ ગયેલો મગજ છે. ઘેરે બાજી નહીં હો. મોટું વાવું તો જીરું વાવ્યું ને એમાં ચિકનગુનિયા આવી ગયો. અમે હવે એક લાફો પડી જાય ને તો વાટા પ્લાસ્ટર ઉખડી જાય બધું. અઢી કલાક સુમેડા માર્યા માર હતી. આંબલિયા જેવા ખાડા હતા ને અમે કહો નહીં જવાય. જો આખું લાલ થઈ ગયો ખીચડી કી હવે મગજ કટાઈ ગયો ઉપડી ગયો. હવે નહીં જાઉં નથી જાઉં નથી જાઉં તો હું વયો જાઉં. મારે તો ઘેરે ઈ નહીં તાકાત એમ નહીં. વળી આ બધા હજી દાંત કાઢે ઢોર લઈ ગયા હું તમારું ઘરમાં હાલે એમ. એની હવા કરો આંગળી ઓછી કરો. આ તો જોવું મારે નબી ખબર છે. લખન ને પરેશભાઈ બેને તો મનાય છે. મને ઘર સુધી કહે ઉમરા સુધી ખબર છે હું હાલે. આગળ જ કહી દીધું લખન ને તો માપમાં હોય કે હવે દહે પૂગી ગયું. હે ભગવાન એ કાકા આમ ખંજરતા થાય જોતા થાય ખંજરતા થાય જોતા થાય. બધક મારી જાવ આમ આટલી બધી વાતો ધ્યાન ગોપી એવા પછી તો મફલક મફલક હમું નમું નાખી ગોપી ગોપી હમી નમી કરી લીધી ને. હા હરક કે ને હોય ભાઈ. આ તો કાન ગોપી કઈ ઘેરે કાલ કરશું આજ સુધી જવાનો પ્રોગ્રામ રાખી. હવે જાનમાં જાઓ ને જાય તે આટલા સુધી આની કાંઈ સેવા નથી કરી ગોપી એવા પછી આને તો જો ઉપાડો લીધો. હા એટલે પછી આને હરકતો જો. सोचा करो कि जिक्र देखता रहूं. ભગવાને કૃપા કરી અપરંપાર કૃપા કરી. પણ એક વાત કહું સુમારા એક ભૂલ મોટી રાખી દીધી. હા પણ કયો? કૃપા કરી બે સક કૃપા કરી હા હા પણ બધી કૃપા એમને ઊભી ને ઊભી આલી ગયા. આમ જરા આડી ન થઈ. મારા હા અત્યારે ઊંચાઈનો જમાનો છે. બહુ ઊંચાઈ છે. ઊંચાઈ તારે કોઈને પૂછવું? મારી વાત સાંભળો પૂછી લે. પેલા.
ઓલી કરી લે પછી વાત કરી ત્યાં સુધી કાઈ બોલમાં બરોબર જ છે વાત સાંભળો. તને શું વાંધો છે હું કમ્પ્લીટ જ છે ઉચ્ચાર- પણ ભગવાનને વાંધો નહીં ગોપીને વાંધો નહીં વગાડીને વાંધો નહીં બેઠાને વાંધો નહીં ઉભાઈને વાંધો ભાઈ વાંધો બિલો છોકરે વાંધો ગામમાં વાંધો જિલ્લા વાંધો તાલુકા વાંધો કેમ વાંધો બરોબર ખબર છે રેડી તમારે કઈ કહેવા થતું કઈ આપણા થતું બોલવા થતું કે આથી જે એટલે મારી નામ જો કોઈ વાત નથી કાન ના પડતા ડૂબી જાય ત્યાંથી કઈ કહેવા થતું આઈ ખોલો તો દેખાય તો દેખાય જય શ્રી બરોબર છે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ મહારાજ આમ સટકો. આ લાંબા હતા એ ખબર નહીં પણ જીભડો એટલો લાંબો છે આટલી ખબર પડે. અને આય મારા વાળા પરગંદી આ બેનો તાળીઓ પાડી તો એનો પક્ષ કહેવાય તમે હોય. આજ ખબર પડી કે રાવણ મરે નહીં પણ આ વિભીષણ ભેગા હોય ને આ એકે આવો છે તો બેમાં શું થાય હજી? હાલો નંબર 2. જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ આ હા ઉતામળીના પેટ નહીં લાગે હો. કેમ મહારાજ કોઈથી કોઈની ઘેરે કઈ ગયા અહીંયા નવી એમ કહો. મહેમાન થઈને તો જતા હોય ને બધાને ઘરે તો આ એટલી ખબર પડી જાય આપણે કોઈની ઘરે મહેમાન થઈને જઈએ ને તો ગયા પછી ઘરધણીને હાય હમાસાર પૂછવા દેવાય, ઘરધણીને જય શ્રી કૃષ્ણ રામ રામ બોલવા દેવાય ને પછી આપણે વળગી પડે. બોલો આવ્યા બેટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અહીંયા તું વારો ન વધે એમાં ન ખબર પડે. ના આમાં નજર કરવે જેટલા હાવ ઘી જેવા થઈને બેઠા ઈ વાળા બધા. અમે ક્યાં તમારું ઘર હાલે કોણ કે આ બધા કહેતા હતા કોણ પાછળ કે બેઠા. ઘેરે ન ચાલતું? આ બધા જે પાછળ બેઠા એ કહેતા હતા ભાઈલાના ધુબા કાઢો હોય તો કઈક આટો મારજો પીપરી. કેવું? આ સવારે આમ ઘેરે જે ગાડી લઈને જાઓ 1 કિલોમીટર ભટભટિયું સેતું હોય ને તા ઘેરે ખબર પડી જાય ને એ હાંડિયા ખોટેવો સા બનવાનું ત્યાર છે. પછી પછી આમ ડેલીમાં પગ મૂકો ન મૂકો તો આમ ઓર્ડર ઉપર ઓર્ડર આવતા હોય. કેના મહારાજ સવારે વાતો આવતી હોય હું ખાલી આમ ડેલીમાં પગ મૂકીને એમ કહું કે થાળી ફટ મુકાઈ જાય, પછી વાટકા ફટ મુકાઈ જાય, તગારા પાણીના ભરીને મુકાઈ જાય અને બાજુ તો કાંઈ મેન્યા પડ્યો હોય. પણ આ બધું કઈ મહારાજ ઠામ તો બાપે હું કહીએ એ કઈ ઘરમાં આવેલું કહેવાય હા આ બધા ભાઈઓ દાંત કાઢે જો તમારે બગીચાળા વાળા દાંત કાઢે ને હા વાડીએ વાડીએ મકાન છે રહ્યા છે બધે ડેલી છે રહ્યું છે. હા ડેલી હુકમ રાખ્યું એ કઈ દીપડા ને સિંહ ને ન આવે ને મોટી થામા દીકરાની સિંહની કાંઈ ઉપાધિ નથી. આ ગામનો રિવાજ નોખો છે. શું આજે વ્યારું પાણી થઈ જાય પછી ચોખા પાણી અમારા બહેનો ઉટકતા હોય ડોરે પાણી આ ગઠણિયા વાળીને બધા વિસરતા હોય ડેલી હોય બંધ. પછી એ વ્યારું પાણી થઈ જાય અંધેરા થઈ જાય થાંભો ઉટકાઈ જાય ને પછી ડેલી ખોલી અને માવો સોરતા સોરતા આમ ગામમાં નીકળે તો સારી જાગે ટાંગા વળ્યા. આપને એમ લાગે કે દાદામાં તો હાવી જ નીકળ્યો પણ ઘેરે જાય તો માં સામુંડા સવાર થઈ જાય. ઘેર એટલો હોય કે ઓલી સોટલા વાળી હોય ને અહીંયા ઘેરે સોટલા વાળી હોય. હું ડાયરો મજામાં છે બધા બધો ડાયરા મજામાં મહારાજ જય શ્રી કૃષ્ણ આ થોડી બહુ છે. હાલો નંબર 3 અલ્લાહ દીકુ બેબી ગુગુ અલ્લાહ એટલે શું હાલો હાલો કરીશ તું બોલાવો આને. આમને બોલાવે પેલા એ કોણ છે તને ખબર આપણે કોઈ ભાઈ નથી પહેલી વાર રહ્યા છે. પેલા એ અમારી નાની બેન છે કેવી કીધી અમારી નાની બેન છે હજી એક વાર કહેજો. પેલા અમારી નાની બેન છે બેનો આમાં અંદાજ કરો તો નાની બેન તમારો વિષય છે એટલે તો. એમની આ એવડી તમારે નાની હે તો મોઢિયું કેવી છે એમ? મોટી ઘરે હોતી મારા હે ઘરે હોતી છે તો આમ લંગારો જથ્થા તો દેશે ને હા. એમાં કાંઈ ન થતું એક વાત કહું તમને હાથ કયો એવડી નાની ઉંમરે આને બહુ બહાર નો કાઢતા ને કર હાલ ઝીણકીતરી છે ઘાટી પડી જાય આ બિચારી. પેલા જો ફરતી કોઈ પડદા માર્યા છે હે ફરતી કોઈ પડદા માર્યા નકર તો પછી ઝપટાઈ જાય તમને ખોટું ન લાગે તો ખાસી વાત કહું એમાં શું ખોટું લાગે કયો કયો નહીં તમારા બેન પણ એમ છે ઓહા ઈ તમને ખોટો એમ છે એમને આમ ધીરેથી કહી દો ને કે તમને કેમ છે. કેવી રીતે કે હોય હલ્લો હલ્લો આ ઉડ્યું દીકુ એલા સવાર સુધી હાલો હાલો કરી દીકુ દીકુ કરી એમાં કાંઈ ફેર નહીં પડે કા ઈ તો બેરી છે હે એવડો બધો દાગીનો ને પાછો બેરો પેલા દાગીનો ગમે એવડો કાનના પડદા ન હોય તો શું કરવાનું બધો ફોલ્ટી રાખી ભેગી મૂંગી છે કાલી છે ભેગી મૂંગી હોય છે બેરી છે બેરી છે હા ભેગી મૂંગી છે મૂંગી છે પછી કાલી છે કાલી છે પછી થોડી ભોળી છે હોરી છે ઈ તો મને જમવા બેઠો તો એ જ ખબર પડી ગઈ કેમ મારા
અટાણ સુધી નોખું બધું મળતું આ શરીરનું માન હાથમાં આવ્યું બરોબર છે. હું તો એવડો બધો ગોરમાં જેવડો ઢગલો કરીને શરીરમાં બેઠો હું કહે આજ તો ઘા પડી ગયો બાજુમાં વિજય હારે વાતું એ છે ને ત્યાં તમારી બેન કોઈ ક્યાંથી આવી આમ જેફસીબી નું હુપડું મારે આખું હુપડું મારે એક જ કામ પછી શરીર હો કરી ગઈ ભારત ભ્રષ્ટાચાર તેડવા આવ્યા હતા. હા રસ્તામાં જે ગાડી ઊભી નહોતી રહી, નાનું છોકરું છે ભૂખ લાગી હોય તો ખાઈ લીધું હોય ને. કેવું કીધું નાનું છોકરું છે ભૂખ લાગી હોય તો ખાઈ લીધું હોય. હજી એક વાર કે તો સમજણ ન પડી મને પેલા એ નાનું છોકરું છે. એવડું નાનું છોકરું આ તમારા બસ સ્ટેન્ડમાં એવડા નાના છોકરા હોય હા, હા અમારે અહીં એવડા નાના છોકરા છે સારું છે ને તો અમારી બાજુ આને તેડી ન হবে કેમ? ઘોડિયામાં નાખો જેસીબી રાખવું પડે આમ કરીને હું કરી પપ્પા તમે તે નહીં જવા દો પાછો પપ્પા ના પાડે કે એવું મારી પાસે નહીં જેસીબી ઘેર ઘેર રાખે આમ નાના છોકરા ઘોડિયામાં ફરિયામાં પાછું ઘોડિયામાં તો સીધું કુંડામાં પાછું મૂકી દેવાનું આને એટલી બધી ફોલ્ટી છે હા, હા. આમ દેખે કે દેખતી નથી બેથી દુનિયાનું મહારાજ કમ્પ્લેટ કમ્પ્લીટ. એક તાલી બે તારા કોઈ વસ્તુ નહીં. સાંભળવા ના રે ના. કોઈ વસ્તુ નહીં કમ્પ્લેટ દેખે હા આમ ટ્રાય કરો હા ચાલ. આમ અડીને જાય ટ્રાય ઈ મારે જ ખોટું. પાસે જાઓ જોવો પણ બાઈ માણસને અડાય નહીં. અડવાની વાત નથી આમ આપણે આમ આઈકો ખોલીને ચેક કરી આવીને ખબર કેમ પડે કે આમાં નંબર છે કે નહીં એમ મહારાજ પાસે જાઓ ચેક કરો નીરખો પણ બાઈ માણસને ન અડાય. બાહે જાવ વિના આમ આઈડા બાઈ માણસને ન અડાય. ઈ ઘડી છે ને ભાઈ માણા એમ સોફત કર્યું મને ખબર છે અટણ ભાઈ છે ને હવાર માણા છે જાય બધી સોફત ન હોય અટકા નહીં જાઓ. હા હા આધારે જ. પેલા શું આટા મારે છે? એ એવરેજ માપો પેલા એ અમારી બેન છે કઈ મશીન થોડુંક છે. આને મારે જય કૃષ્ણ કેમ કરવાનું તમારે એને જેવું થવું પડે. મારે આ કપડા બરોબર છે એના જેવું ન થાવ મારે જ કપડા બદલાવાની વાત નથી. એ મૂંગી બેરી છે તો તમારે સામે મૂંગું બેરું થવું પડે ને. એટલે આમ હાનમાં સમજાવો કાનમાં સમજાવો. હાનમાં સમજી જા હમ. ચલતીમાં રમવું હોય તો રીચમાં ખાવનું રમવું હોય તો મહારાજ અમારી બેનને ગણપતિના નહીં પેલા કોણ પેલા ગણપતિ જ હોય પણ અમારી બેનને ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા ભગવાનના હા કનૈયાના દર્શન કરાવો. દર્શન ઓટકાર લઈએ તે છે ને જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. પેલા ભગવાનની કૃપા થઈ ગઈ. હમ. જોઈ લઈએ. 251 રૂપિયા રમેશભાઈ કરશનભાઈ ડેર જુનાગઢ. 100 રૂપિયા હાજાભાઈ બોદાભાઈ પીઠિયા. 100 રૂપિયા લક્ષ્મણભાઈ શરમણભાઈ પીઠિયા. 100 રૂપિયા લક્ષ્મણભાઈ માર્કીભાઈ પીઠિયા. 100 રૂપિયા રામભાઈ કરશનભાઈ પીઠિયા. 500 રૂપિયા રાજસિંહભાઈ રામભાઈ નંદાણીયા. 500 રૂપિયા રામભાઈ માલદેભાઈ ઘસારી. 100 રૂપિયા હરદાસભાઈ વીરાભાઈ બોરખતરિયા. 100 રૂપિયા અર્જુનભાઈ વીરાભાઈ બોરખતરિયા. 100 રૂપિયા હમીરભાઈ મસરીભાઈ બોરખતરિયા. 100 રૂપિયા હરદાસભાઈ જાદવભાઈ પીઠિયા દરસાલી. 500 રૂપિયા વત્સીભાઈ કાનાભાઈ પીઠિયા. 100 રૂપિયા માલદેભાઈ સોલંકી વાડગામ. 151 રૂપિયા કાળુભાઈ સોમાતભાઈ નંદાણીયા. રૂપિયા 1000 જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરીએ. રૂપિયા 1000 જગમાલભાઈ માલદેભાઈ નંદાણીયા લોહેટ. 500 રૂપિયા પરબતભાઈ દેવસીભાઈ વીરપુર. ફરી પાછા રૂપિયા 1000 જબરદસ્ત તાળીઓના ગડગડાટથી અભિવાદન કરીએ. માલદેભાઈ માસ્તર એમના તરફથી 1000 રૂપિયા. રૂપિયા 1000 કરશનભાઈ અરસીભાઈ અમારે વેપારી લોહીથી વધાર્યા છે એમના તરફથી 1000 રૂપિયા કરશનભાઈ અરસીભાઈ લોહેટ. 100 રૂપિયા શરમણભાઈ નારણભાઈ બોરખતરિયા. 200 રૂપિયા કારાભાઈ વત્સીભાઈ નંદાણીયા.
100 રૂપિયા વિરમભાઈ હાજાભાઈ પીઠિયા, 200 રૂપિયા મેરસીભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ગામ ચર, 200 રૂપિયા સ્વર્ગવાસી ભીમસીભાઈ શરમણભાઈ પીઠિયા, 200 રૂપિયા લક્ષ્મણભાઈ જેવાભાઈ પીઠિયા, 251 સ્વર્ગવાસી મોરુભાઈ મારખીભાઈ બોરખતરિયા, 100 રૂપિયા કાનાભાઈ દેવાયતભાઈ નંદાણીયા, 500 રૂપિયા વેજાભાઈ હરદાસભાઈ પીઠિયા, 251 અતુલભાઈ રામભાઈ નંદાણીયા, 500 રૂપિયા વીરાભાઈ મસરીભાઈ નંદાણીયા, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા ડોસાભાઈ નાથાભાઈ હળિયા નાની ઘસારી, 200 રૂપિયા હાજાભાઈ અર્જુનભાઈ બંધિયા, 200 રૂપિયા હમીરભાઈ નારણભાઈ પીઠિયા, 151 સ્વર્ગવાસી ગોવિંદભાઈ માલદેભાઈ બોરખતરિયા, 101 ખીમાભાઈ માલદેભાઈ બોરખતરિયા, 151 દેવાયતભાઈ મેરાવણભાઈ પીઠિયા, 251 કાનાભાઈ દેવસીભાઈ બોરખતરિયા, 251 વિરમભાઈ દેવસીભાઈ બોરખતરિયા, 200 રૂપિયા સ્વર્ગવાસી જાદવભાઈ ભાયાભાઈ, 200 રૂપિયા સ્વર્ગવાસી જાદવભાઈ ભાયાભાઈ પટેલ, 151 રૂપિયા ભાયાભાઈ મારખીભાઈ બોરખતરિયા, 251 જગમાલભાઈ જાદવભાઈ પીઠિયા, 501 સ્વર્ગવાસી મારખીભાઈ ભાયાભાઈ પીઠિયા, 100 રૂપિયા ભીમાભાઈ ઉકાભાઈ પીઠિયા, 100 રૂપિયા દેવાનંદભાઈ પરબતભાઈ પીઠિયા, 100 રૂપિયા આલાભાઈ બાબુભાઈ પીઠિયા, 200 રૂપિયા નાથાભાઈ મારખીભાઈ બોરખતરિયા, 100 રૂપિયા હરસીભાઈ રામભાઈ પીઠિયા, 200 રૂપિયા સ્વર્ગવાસી કેસરભાઈ જીવાભાઈ નંદાણીયા, 200 રૂપિયા વત્સીભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયા, 500 રૂપિયા રામદેવભાઈ મસરીભાઈ નંદાણીયા, 100 રૂપિયા કારાભાઈ શરમણભાઈ નંદાણીયા, 100 રૂપિયા ભોજાભાઈ હરદાસભાઈ પીઠિયા, 100 રૂપિયા લક્ષ્મણભાઈ ભાયાભાઈ પીઠિયા, 500 રૂપિયા પ્રવીણભાઈ વિક્રમભાઈ રામ પીપળી, 500 રૂપિયા પરેશભાઈ વેજાભાઈ ભેટારિયા ટીકર, 500 રૂપિયા સ્વર્ગવાસી ભાયાભાઈ કેસરભાઈ બોરખતરિયા, 500 રૂપિયા રામદેવભાઈ પુંજાભાઈ ઘુસર ઈસરા, 500 રૂપિયા દિલીપભાઈ માસ્તર રહીદ, 100 રૂપિયા કાનાભાઈ રામભાઈ પીઠિયા. આજે ત્રિવેણી સંગમ ભેગો થયો હોય, એક તો અમારે રાજુભાઈના શુભ લગ્ન, એમાં અમારે રાધેકાન ગોવિંદ ભાયાવદર, બીજું કે રામદેવજી મહારાજનો પાટોત્સવ પણ રાખવામાં આવ્યો છે, અને ત્રીજું કે જે કાંઈ ફાળો છે એ બધો ગૌશાળાને લાભાર્થે, એટલે સરસ મજાનું ત્રિવેણી સંગમ અને ગૌમાતા, જેનામાં 33 કરોડ દેવતાનો વાસ હોય, અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમાડતા હોય અને અલગખાણીનો પાઠ પૂજાતો હોય, ત્યારે આ બધાના આશીર્વાદ આ જે નવા દંપતી અમારે રાજુભાઈ અને એના પરિવાર ઉપર આ આશીર્વાદ ત્રિવેણી સંગમનો જ્યારે મળતો હોય, ત્યારે અહોભાગી કહેવાય કે અમારે પીઠા પરિવાર આવું સરસ મજાનું કાર્ય હોય, અને એમાં અહો ત્રિવેણી સંગમ કર્યો હોય, ત્યારે જે કાંઈ ફાળો છે તમારા તરફથી, જે કાંઈ પૈસા અહીંયા લખાવવામાં આવે છે, જે કાંઈ પૈસા ઉડાડવામાં આવે છે, એ તમામ રકમ છે એ ગૌશાળામાં જવાની છે, કોઈ કલાકાર લઈ નથી જવાનું. એટલે મારો બાપ મોજ આવીને ભરવાનું છે, અને કાંઈ કુદરત આપ્યું હોય તો ફૂલની પાકડી આજના ફાળામાં પણ કાંઈ આપવાનું છે. પણ એ સિવાય કદાચ તમને મોજ આવે અને તમે કોઈ કલાકારની કદર કરો, જેમ કે બક્ષિસ રૂપે અમારે ભગવાન શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજ, અમારે રાધા ગોપીજનો કે અમારા સાજીના મિત્રોને કોઈ તમે ઇનામ રૂપે આપો, એ તમારી મોજ હોય અને તમે બક્ષિસ આપો તો એ કલાકારનું રહેશે. બાકી તમામ રકમ છે એ તમામ રકમ આજના આ જે ગૌશાળાનો ફાળો છે એમાં એકત્રિત કરવાનું છે. કોઈ ઘરના કે કોઈ કલાકાર કે અહીંયા બેઠા છે કોઈ લઈ નથી જવાનું. એટલે મારો બાપ કઈ કુદરતે આપ્યું હોય તો આ ગૌ માતાનો ફાળો હાલતો હોય, અને આપણે યાદવ ગુરુ કહેવાય, જે કનૈયાએ વનમાં ગાયો ચાલી હોય અને એનો ફાળો હાલતો હોય, તો એમાં ઉદાર દિલથી મારો બાપ મોજ આવીને વરવવાનું છે, અને મોજ આવીને પૈસાનો પણ ઘોર કરવાનો છે. અને અમને આપો ન આપો તમારી ઈચ્છાની વાત છે, પણ આજે જે ફાળો હાલે છે અને એ જે કઈ ફાળો એકત્રિત થશે ને, એ ખાલી પીઠા પરિવાર અને મારે રાજુભાઈ ઉપર ખાલી આશીર્વાદ નહીં, પણ જે અહીંયા ફાળો આપશે એ તમામને આ ત્રિવેણી સંગમ છે એના આશીર્વાદ મળશે. એટલે મારો બાપ વિના સંકોચે મોજ આવીને વરતા રહેજો. અને ત્યારે સુખાજી મહારાજ બરસાના ગામ આવી અને રાધા ગોપીજીને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો આપતા હોય,
ત્યારે એ સંદેશો સાંભળી અને રાધા ગોપીજનો શું કહેતા હોય? બોલ ગૌ માત કે જે અમારે બાલાગામ પાટીએથી દ્વારકેશ ફર્નિચર લગ્ન પ્રસંગે સસ્તા સારું અને સુંદર મજાનું દ્વારકેશ ફર્નિચર એના તરફથી 511 રૂપિયા અને નગીચાના કામ અને કુદરતને આધારે હાલે એવું અમારે કુદરત લાઇટ ડેકોરેશન એના તરફથી પણ 501 રૂપિયા ગૌશાળામાં આપે છે. બોલ ગૌ માત કી. અને એવા જ અમારે જોકે ના પાડી છે નામ લેવાની કે આજે મામા ભાઈના ભાઈઓ છીએ અમારે પરેશભાઈ, લખનભાઈ અને અમારે કાના બાપા. જોકે અમારે મિત્રતાનો સંબંધ છે અને આજે અહીંયા સુધી અમે પહોંચ્યા હોય તો અમારે પરેશભાઈ અને લખનભાઈને તે હિસાબે અહીંયા પહોંચ્યા હોય તો અમારે પીઠિયા પરિવાર અને આ બે ભાઈઓને પણ જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો. અને ત્યારે રાધા ગોપીજીનો ભગવાનનો સંદેશો સાંભળીને શું કહેતા હોય? પ્રેમ વિના અરે રે તમને નહીં મળે નંદકુમાર ગામની આ બધી ગોપીઓ તમને સંદેશા દે છે આમ વાંચી વેલા આવજો
આ મારા ગિરધારી ગોપાલ. અને ત્યારે ભગવાનના સંદેશા રાધા ગોપીજીને મળે ત્યારે રાધા ગોપીજીને શું કહેતા હોય?